ભારતીય જનતા પાર્ટીના સર્વે આગેવાનો, ભાઈઓ બહેનો, 17મી તારીખે આપ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને પોતપોતાના ગામમાં, પોતપોતાના વિસ્તારમાં મતદાન કરવાનો વિક્રમ સર્જ્યો. એટલું બધું મતદાન કરો કે ભૂતકાળના બધા જ રેકોર્ડ તૂટી જાય એવું વધુમાં વધુ કરવા માટે હું આપને વિનંતી કરું છું. ભાઈઓ બહેનો, ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને જેમ સમાજ જીવનના કોઈ ઉત્સવ અવસર પર્વમાં ઉમંગ અને ઉત્સાહથી આપણે જોડાતા હોઈએ છીએ, એવી જ રીતે ઉમંગ અને ઉત્સાહથી આ લોકશાહીના પર્વમાં પણ જોડાવું જોઈએ. મતદાન અવશ્ય કરવું જોઈએ અને આપણા મનમાં જે કંઈ લાગણીઓ પડી હોય, જે કંઈ ભાવના પડી હોય, એને મતદાન દ્વારા અભિવ્યક્ત કરવી જોઈએ. એ સૌ લોકશાહીમાં સૌ મતદાતાઓની ફરજ છે. ભાઈઓ, કોને મત આપવો, કોને ન આપવો, એ મતદારોની મરજી મુજબ થવાનું છે, પણ મતદાન થાય એનો મહાત્મય છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં આપ જ્યારે મતદાન કરશો ત્યારે એમ ન માનતા કે તમે તમારો ધારાસભ્ય ચૂંટવા માટે મતદાન કરો છો. તમે એમ ન માનતા કે તમે કોઈને જીતાડવા માટે મતદાન કરો છો. તમે એમ ન માનતા કે તમે કોઈને હરાવવા માટે મતદાન કરો છો. તમે એમ પણ ન માનતા કે તમે માત્ર તમારા હાલોલ, કાલોલ કે ગોધરાનું ભલું કરવા મતદાન કરો છો. ભાઈઓ બહેનો, 17મી તારીખે જ્યારે તમે કમળ પર બટન દબાવશો ને, 17મી તારીખે આપ જ્યારે મતદાન કરવા જશો ત્યારે આપ આખા ગુજરાતના ભાગ્યનો નિર્ણય કરવાના છો. માત્ર એક ધારાસભ્યનો નહીં, આ ગુજરાત કયા હાથોમાં સુપ્રત કરવું છે, આ ગુજરાતની જવાબદારી કોને સોંપવી છે, કોના પર ભરોસો કરી શકાય, એના આધારે નક્કી કરવાનું છે. તેથી ભાઈઓ બહેનો, હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આપ જ્યારે મતદાન કરો ત્યારે ગુજરાતના ભાગ્યનો નિર્ધાર કરવાના હેતુથી મતદાન કરજો. અને એકવાર જો ગુજરાતના બધા જ મતદાતાઓ ગુજરાતના ભાગ્યનો ફેસલો કરશે તો ઉત્તમમાં ઉત્તમ ફેસલો હશે એવો મારો પૂરો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આપને કોઈ વાર લગ્ન પ્રસંગે બહારગામ જવાનું હોય યા હરિદ્વાર ઋષિકેશની યાત્રાએ જવાનું મન થયું હોય, 4 ધામની યાત્રાએ જવાનું મન થયું હોય અને આખું કુટુંબ 15 દિવસ માટે બહાર જવાનું હોય, 15 દિવસ માટે ઘરને તાળા મારીને જવાનું હોય, તો ભાઈઓ બહેનો 15 દિવસ માટે જવાનું હોય,
દર દાગીના બધું બેંકના લોકરમાં મૂકી દીધું હોય, તેમ છતાંય 15 દિવસ માટે તમે જતા હો તો કોઈ અજાણ્યાને તમારા ઘરની ચાવી આપીને જાઓ ભાઈ? ખોખારીને બોલો. ના, કોઈ અજાણ્યાને તમારા ઘરની ચાવી આપીને જાઓ તમે? કોઈ દી ભૂલ કરો? ભાઈઓ બહેનો, અગર 15 દી માટે તમે કોઈ અજાણ્યાને ચાવી ના આપતા હો તો આખા ગુજરાતની ચાવી કોઈ અજાણ્યાને અપાય ભાઈ? નાની કોઈ અજાણ્યાના ગુજરાત ધરી દેવાય? અને જો અજાણ્યાના હાથમાં ગુજરાત ગયું તો આ ગુજરાતની દશા શું થાય ભાઈ? દુર્દશા થાય ને? બરબાદ થાય કે નહીં? લૂંટાઈ જાય કે નહીં? અને તેથી ભાઈઓ બહેનો, હું આપને વિનંતી કરવા આવ્યો છું કે જો 15 દિવસ માટે પણ તમે તમારા ઘરની તિજોરી કે ઘરની ચાવી કોઈ અજાણ્યાના હાથમાં ના આપતા હો તો ભાઈઓ બહેનો, આ ગુજરાત તો તમારું છે. આ ગુજરાતના માલિક તમે છો. આ ગુજરાતનું ભાગ્ય તમારા હાથમાં છે. તમે કેવી રીતે કોઈ અજાણ્યા હાથમાં આ તમારા ગુજરાતની ચાવી આપી શકો? અને તેથી ભાઈઓ બહેનો, હું આપને કહેવા આવ્યો છું કે જેને તમે બરાબર જાણતા હો, જેને બરાબર પીછાણતા હોય, જેના કામને તમે જોયું હોય, જાણ્યું હોય, અનુભવ્યું હોય, એવા જ હાથમાં ચાવી આપવાનો નિર્ણય કરજો. અને એટલા માટે ભાઈઓ બહેનો, આજે હું આપની પાસે આવ્યો છું. આપે મને આશીર્વાદ આપ્યા છે. 12 વર્ષથી આપે મને ગાંધીનગરમાં બેસીને ગુજરાતની સેવા કરવાની તક આપી છે. હવે આખું ગુજરાત મને બરાબર ઓળખે છે. અંગૂઠાથી માથા સુધી આખું ગુજરાત મને ઓળખે છે. જાણો છો કે નથી જાણતા ભાઈઓ? બરાબર ઓળખો છો ને? બરાબર ખબર છે ને મોદી કોણ છે? બરાબર ખબર છે ને મોદી કેવા છે? બરાબર ખબર છે ને મોદી શું કામ કરે છે? બરાબર ખબર છે ને મોદી કોના માટે કામ કરે છે? પાકે પાયે ખબર છે ને? ભાઈઓ બહેનો, આપે મને જોયો છે, જાણ્યો છે, પીછાણ્યો છે. આપે મારા કામને જોયું છે. આપને મારી ખૂબીઓની પણ ખબર છે અને મારી ખામીઓની પણ ખબર છે. આપને મારા ગુણની પણ ખબર છે અને મારા દોષોની પણ ખબર છે. આપ મને બરાબર ઓળખો છો. તેથી ભાઈઓ બહેનો, હું આપને વિનંતી કરવા આવ્યો છું કે જેને ઓળખો છો, જેના કામને જાણો છો અને જેના કામ માટે તમારી ફરિયાદ નથી, એવા હું આપની પાસે આવ્યો છું. મને વધુ 5 વર્ષ ગુજરાતની સેવા કરવાની તક આપો. ભાઈઓ બહેનો, આપ જયારે તમારા ગામમાં કમળના નિશાન પર બટન દબાવશો ને, તો તમે એવું ના માનતા કે તમે તમારા ઉમેદવાર માટે કમળને નિશાન દબાવ્યું છે. તમે લખી રાખજો, તમે જેવું કમળના નિશાન પર બટન દબાવશો તો એ કમળ સીધું મને પહોંચવાનું છે. આખું કમળ, પાકું કમળ મારા ખાતામાં જમા થવાનું છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, હું આપને વિનંતી કરવા આવ્યો છું કે 17મી તારીખે કમળ દબાવીને આપ મને વોટ આપજો. એ વિનંતી કરવા માટે હું આવ્યો છું. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં અમે કહીએ કે અમે શું કામ કર્યા છે, કેવા કામ કર્યા છે, કોના માટે કર્યા છે, ગુજરાતનું કેલું ભલું કર્યું છે, અમારો હિસાબ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? આપવો જોઈએ ને.
તો આ દિલ્હી સરકાર એનો હિસાબ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? ભાઈ, આપવો જોઈએ કે ના આપવો જોઈએ? પણ તમે કોંગ્રેસના મોડેથી દિલ્હી સરકારનો હિસાબ આપતા હોય એવી એક પણ ભાષણ સાંભળ્યું છે? એમની એકે જાહેરાત જોઈ છે? આખો દાડો હવાર પડે અને મોદીને ભાંડવાનું. જેટલી ગાળો મોદીને દઈ શકાય એટલી દેવાની. આજ ચાલે છે ને, આજ કારસો રચાય છે ને. ભાઈઓ બહેનો, ગુજરાતના જાહેર જીવનને લાંછન લગાવે એવી ભાષા કોંગ્રેસના મિત્રો બોલે છે. ડિક્શનરીમાં કોઈ એવી ગાળ નહીં હોય, ડિક્શનરીમાં કોઈ એવો અપશબ્દ નહીં હોય કે જે કોંગ્રેસના મિત્રોએ મારા માટે વાપર્યો ના હોય. સવાર સાંજ એક જ કામ, રોજ કાદવ ઉછાળવાનો, રોજ કીચડ ઉછાળવાનો, મોદી ઉપર કાદવના ઢગલા કરવાના. પણ કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લો, તમે જેટલો કાદવ વધારે ઉછાળશો એટલું જ કમળ વધારે ખીલવાનું છે. ભાઈઓ બહેનો, કાલે હું તમારે ત્યાં આવ્યો હતો, ખબર છે ને? ઘણા કાર્યકર્તાઓ અંદર અંદર ઝઘડો કરતા હોય છે, નેતાઓ જોડે ઝઘડો કરે છે કે સાહેબ રૂબરૂ આવ્યા હતા પણ તમે અમને મળવા ના દીધા, એવું કહે છે ને. ભાઈઓ બહેનો, ગઈકાલે તો હું 3D ટેકનોલોજીથી આવ્યો હતો, આજે તો હાથ જો હમ રૂબરૂ તમારી જોડે આવ્યો છું. આપ જુઓ ભાઈઓ, કેવી ટેકનોલોજીનો પ્રભાવ છે, આપણે ગઈકાલે જોયું છે. આ ટેકનોલોજીનો કોંગ્રેસ વિરોધ કરે છે કે મોદી 3D શું કરવા લાયા? કારણ કે એક સાથે મોદી 52 સભાઓ કરે તો કોંગ્રેસના તો હોશ જ ઉડી જાય ને. કોંગ્રેસે આ જ્યારથી 3D નું સાંભળ્યું છે એવા તંબર આયા છે, એવા તંબર આયા છે, હજુ એમનો મેળ નથી પડતો કે ઉભા કેમ થવું. કોંગ્રેસના મિત્રો, આ 3D ની તો કમાલ છે. ત્યાં બેસ, કમળ પહોંચી ગયા દોસ્ત, પહોંચી ગયા રાજા. હા, એને એમ કે મેં કહ્યું કે કમળ પહોંચાડે, અત્યારે જ કમળ લઈને આવ્યો. એટલે આ 17 તારીખે બટન દબાઈને પહોંચાડવાનું છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટીએ જૂઠાણા ફેલાવવા, ગુજરાતને બદનામ કરવું, ગુજરાતને લાંછન લગાવવું, એના જૂઠાણાઓની ભરમાર ચલાવી છે. અને જૂઠાણા તો કેટલી હદ સુધી ચલાવે છે. હમણાં એમણે એક જાહેરાત આપી કે ગુજરાતના બાળકો માયકાંગલા છે, બીમાર હોય છે, ગુજરાતના બાળકોના હાડકા દેખાય છે. તો આ જૂઠાણું પાકું કરવા માટે શું કર્યું એમણે? એક ફોટો છાપ્યો અને તપાસ કરી તો ખબર પડી આ ફોટો શ્રીલંકાનો હતો. બોલો, શ્રીલંકાનો. આ ગુજરાતને બદનામ કરવા માટે શ્રીલંકાનો ફોટો છાપીને તમે ગુજરાતના જાહેર જીવનને દુનિયાની સામે ભૂંડું ચિતરવાનું પાપ કરો છો. ગુજરાતના ભોળા ભાળા નાના બાળકોને અપમાનિત કરો છો અને એના માટે તમે શ્રીલંકાના ફોટા છાપો છો. એટલું જ નહીં, એમને ગુજરાતના ખેડૂતોની દુર્દશા બતાવી હતી. તો ગુજરાતના ખેડૂતોની દુર્દશા બતાવવાનો જે ફોટો છાપ્યો એ ખેડૂત પણ રાજસ્થાનનો હતો. બોલો, આટલી બધી ચોરી કરવાની લ્યા. પણ કોંગ્રેસ રૂપિયાની ચોરી કરીને અટકતી નથી, ફોટાની એ ચોરી કરે. બોલો, ત્રીજો એક ફોટો છાપ્યો
કે પાણી માટે તરસતો એક જવાનીઓ નળની નીચે ડોકું મોડું પોળું કહીને પાણી પીવે છે. તો અમે તપાસ કરી એટલે આ ફોટો છે ક્યાંનો? તમને જાણીને આશ્ચર્ય થશે કે આસામની બાજુમાં ત્રિપુરા છે ના અગરતલાનો એક ફોટો છે. અગરતલાનો એ ફોટો છાપી કોંગ્રેસ વાળાને ગુજરાતની જનતા પણ કોંગ્રેસના આ ફોટો છાપડે છે. તમે લાભ જૂઠાણા ફેલાવો પણ ઈશ્વર મારી સાથે છે. તમે પકડાઈ જ જવાના અને તમારા ભૂંડા હાલ થવાના છે, નક્કી છે. ભાઈઓ બહેનો, 2007માં આપણા મેડમ સોનિયાજી 2007ની વિધાનસભાની ચૂંટણી થઈ ને 5 વર્ષ પહેલા એ છોટાઉદેપુર આવ્યા હતા. બહુ મોટો જલસો કર્યો હતો. કોંગ્રેસમાં રૂપિયાની તો ખોટ હોતી નથી. કોયલામાંથી રૂપિયા આવતા હોય એમને શું તકલીફ હોય ભાઈ? આપણે હીરામાં ક્યાંથી આવતા બોલો? એમને કોયલામાંથી રૂપિયા આવે છે. અને તમે જોયું હશે, ટીવી ચાલુ કરો સવારમાં, જેવું ટીવી ચાલુ કર્યું નથી કે દિશા દેખાણી નથી. દિશા બદલો, દશા બદલો, દિશા બદલો, દશા બદલો, એ જ આવે છે ને. સવારે હાથ પર ટીવી પર એક જ ગાણું ગાય છે ને. 6 મહિનાથી ગાય છે, બોલો 6 મહિનાથી. પણ એમને હજુ દિશા નથી જડતી. દિશા જ ઓજા કરે છે. આ સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા હતા 2007માં. મોટો જલસો કર્યો હતો, મોટો જલસો. ઓહો આખા ગુજરાતમાંથી જ્યાંથી જેને લઈ જાય કાંઈ લઈ ગયા હતા. ઓછા પડ્યા તો રાજસ્થાનથી લાયા, મધ્યપ્રદેશથી લાયા, મહારાષ્ટ્રથી લાયા અને જબરો મોટો દેખાડો કર્યો હતો. માથા જ માથા જ્યાં જુઓ ત્યાં. અને આખા હિન્દુસ્તાનના છાપાવાળાને ત્યાં ભેગા કર્યા હતા. દિલ્હીથી છાપાવાળાને લાયા હતા, અમદાવાદથી લઈ ગયા હતા, મુંબઈથી લાયા હતા. અને છાપાવાળાઓ પણ એવી આરતી ઉતારી હતી સાહેબ. છાપા કરતા મોટા ફોટા છાપ્યા હતા બોલો. અને એ 2007ની ચૂંટણી યાદ કરજો. આ બધા એવું ભક્તિથી લખ્યું હતું. સોનિયાબેન આયા, સોનિયાબેન છાઈ ગયા, સોનિયાબેનનો સપાટો, મોદીનું પત્તું સાફ. હવે તો કમળનો કચ્ચર ગાણ, હવે તો પંજો પહોંચી વળશે. ઓહો શું લખ્યું હતું ભાઈઓ. ભક્તિ કરવામાં કશું બાકી જ નહોતું રાખ્યું. અને આખું ગુજરાત હલી જાય એવું કરી નાખ્યું હતું. પતી ગયો, હવે મોદી સાહેબ ગયા. હા, સોનિયાબેને આવો વટ પાડી દીધો, મોદી સાહેબ ગયા. અને જયારે ચૂંટણી થઈ તો છોટા ઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. એટલે સોનિયાબેને આ વખતે દિશા બદલી અને છોટાઉદેપુરથી રાજકોટ ગયા. રાજકોટમાં મોટો શો કર્યો. કોંગ્રેસના મિત્રો દિવાલ પર લખેલું વાંચી લેજો. તમે લાખ કોશિશ કરો, છોટાઉદેપુર હોય કે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત, કોંગ્રેસનું પત્તું સાફ થઈ જવાનું છે. આ ગુજરાતની જનતા વીણીને તમને સાફ કરી દેવાની છે. કારણ તમે ગુનો કર્યો છે અને જનતા તમને ગુનાની સજા આપીને રહેવાની છે. તમે ગુનો કર્યો છે છેતરપિંડી કરવાનો. તમે આ દેશની જનતાની છેતરપિંડી કરી છે. તમે ગુજરાતની જનતાની છેતરપિંડી કરી છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે લોકસભાની ચૂંટણી વખતે 2009માં તમને વચન આપ્યું હતું. કોંગ્રેસે કહ્યું હતું
कि जो दिल्ली में हमारी सरकार बनशे तो 100 જ દિવસમાં અમે મોંઘવારી દૂર કરીશું આવું વચન આપ્યું હતું જોરથી બોલો સોનિયાબેનને ખબર પડે 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું મોંઘવારી દૂર થઈ મોંઘવારી ઘટી મોંઘવારી વધી ભાઈઓ બહેનો આ કોંગ્રેસ પાર્ટીએ તમારી સાથે છેતરપિંડી કરી છે એટલું જ નહીં હવે તો એમણે પડતા ઉપર પણ પાટું માર્યું છે ગેસના બાટલા લઈ લીધા ગેસના બાટલા લઈ લીધા દરેક મધ્યમ વર્ગના કુટુંબને 12 મહિને 24 ગેસના બાટલા જોઈએ સોનિયાબેનની કોંગ્રેસે નક્કી કર્યું નહીં 6 જ બાટલાથી ચલાવજો ભાઈ 18 બાટલા તમારે જોઈતા હોય તો બજારમાં કાળા બજારથી લાવજો ગરીબને મોંઘવારી તો પરેશાન કરતી હતી હવે આ ગેસના બાટલાનો ઘરેલું મોંઘવારીમાં ઓર ઉમેરો થયો અને ભાઈઓ બહેનો મેં ગરીબ માનવીને મદદ કરવા માટે મધ્યમ વર્ગના માનવીને મદદ કરવા માટે ઘેર ઘેર પાઇપલાઇનથી ગેસ આપવા માટેનો નિર્ધાર કર્યો હતો આ તમારા હાલોલ કાલોલની અંદર પણ મારે પાઇપલાઇનથી ગેસ આપવાનું મારું કામ ચાલતું હતું આખા ગુજરાતમાં 2200 કિલોમીટર લાંબી ગેસની મોટી પાઇપલાઇનો મુખ્ય પાઇપલાઇનો નાખી દીધી હતી હવે એમાંથી નાની નાની પાઇપો ગામો ગામ લઈ જઈને ગામો ગામ ઘરે ઘરે મારે રસોડામાં જેમ પાણી આવે એમ ગેસ રસોડામાં આવે એવું કરવું હતું કોંગ્રેસના લોકોના પેટમાં તેલ રેડાયું એમને થયું કે જો મોદી રસોડા સુધી ગેસ પહોંચાડી દીધો પાઇપલાઇનથી આ બધી માતાઓ બહેનો મોદી મોદી કરતી થઈ જશે અને એકવાર જો માતાઓ બહેનોના આશીર્વાદ મોદીને મળી ગયા તો કોંગ્રેસ કોઈ દિવસ ઊભી નહીં થાય એટલે એમણે શું કર્યું સારું કામ કરવાને બદલે ખોટું કામ કર્યું દિલ્હી સરકારને ચાવીઓ ટાઈટ કરી મોદીને રોકો ગમે તેમ કરો આ મોદી ગેસની પાઇપલાઇનો ન નાખે એનો કંઈક રસ્તો કાઢો મોદીને ધમકાવો મોદીને ડરાવો ભાઈઓ બહેનો આ કોંગ્રેસ મહિલા વિરોધી કોંગ્રેસીઓએ ગરીબ વિરોધી કોંગ્રેસીઓએ મધ્યમ વિરોધી કોંગ્રેસના મિત્રોએ દિલ્હીની સરકાર પાસેથી ફતવો બહાર પડાવ્યો અને દિલ્હી સરકારે ફતવો બહાર પાડ્યો કે ગેસનો વિષય ભારત સરકારનો વિષય છે ગેસની પાઇપલાઇન નાખવી હોય તો ભારત સરકાર જ નાખી શકે ગુજરાત સરકારને ગેસની પાઇપલાઇન પાથરવાનો અધિકાર નથી ભાઈઓ બહેનો મારે તમારા વિસ્તારમાં પાઇપલાઇનથી ગેસ આપવો તો આ દિલ્હીની સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો આ કોંગ્રેસને સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ આ લોક વિરોધી કોંગ્રેસને સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ આ મહિલા વિરોધી કોંગ્રેસને સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ આ ગેસની પાઇપલાઇનમાં આડે આવેલી કોંગ્રેસનો વિરોધ કરવો જોઈએ કે ના કરવો જોઈએ માતાઓ બહેનો પૂરી તાકાતથી કોંગ્રેસને ઠેકાણે પાડવી પડે કે ના પાડવી પડે ભાઈઓ બહેનો પણ દિલ્હી વાળાને એમ કે મોદીને ધમકાઈશું તો ગભરાઈ જશે મોદી ડરી જશે કોંગ્રેસના લોકો તમે ભીત ભૂલ્યા છો ભીત ભૂલ્યા છે આ તો જુદી માટીનો માનવી છે આ ગુજરાત ક્યારે ઝૂક્યું નથી ગુજરાત ક્યારે ઝૂકવાનું નથી તમે લખી રાખજો લાખ કોશિશ કરશો ગુજરાત ઝૂકશે નહીં ભાઈઓ બહેનો મેં સુપ્રીમ કોર્ટમાં હું ગયો છું ગેસની પાઇપલાઇન નાખવાનો અધિકાર ગુજરાતનો છે એનો ન્યાય મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયો છું અને હું વિશ્વાસથી કહું છું હું દિલ્હીની સલ્તનતને સુપ્રીમ કોર્ટમાં ધૂળચાડથી કરીને આવીશ ભાઈઓ આ વિકાસના વિરોધી લોકો છે એમને વિકાસ થવા નથી દેવો ભાઈઓ બહેનો આ કોંગ્રેસના લોકો જે પ્રકારે ખેડૂતોનું શોષણ કરે છે તમે જોતા હશો કે કોંગ્રેસના મિત્રો આજકાલ સવાર સાંજ ખેડૂતોનું આમને ખેડૂતોનું તેમને ખેડૂતોનું ઢીકણું એ બધા ભાષણો કરે છે ને તમે ખેડૂતોનું શું આપ્યું
આ અમારા આદિવાસી વિસ્તારના પટ્ટાના લોકો ઉમરગામથી અંબાજી સુધી ઉપરકાંઠાના મારા આદિવાસીઓ સિંચાઈના પાણી માટે વલખા મારતા રહ્યા છે. એમના ખેતરે પાણી ન પહોંચે. ભાઈઓ બહેનો, આ વખતે અમારા ચૂંટણી ઢંઢેરામાં મેં કહ્યું છે 4,500 કરોડ રૂપિયા નાખીને આ ઉપલા કાંઠાના જેટલા મારા આદિવાસી ગામો છે એને સિંચાઈનું પાણી પહોંચાડીશ, ખેતરે ખેતરે પાણી પહોંચાડીશ, લિફ્ટ ઇરિગેશન કરીશ. પરંતુ મારા ગરીબના ઘરના ખેતરમાં પાણી પહોંચે, વીઘું 2 વીઘું જમીન હોય તો પણ પાણી પહોંચે, એવો એક મહત્વનો નિર્ણય મારી સરકારે કર્યો છે. ભાઈઓ બહેનો, ગરીબમાં ગરીબ ખેડૂત હોય, વીઘું 2 વીઘું જમીન હોય તો પણ એને ખાતરની જરૂર પડે કે ના પડે? જરા જોરથી બોલો. ખાતર જોઈએ કે ના જોઈએ? ખાતર સમયસર જોઈએ કે ના જોઈએ? ખાતર પૂરતું જોઈએ કે ના જોઈએ? અડધું પડધું ચાલે? ના ચાલે ને? આટલી મહત્વની વાત તમને સમજાય છે, દિલ્હી નથી સમજાતી. બોલો, અહીં બેઠેલા બધાને ખબર પડે છે ખાતરનું મહત્વ શું હોય, દિલ્હી સરકારને સમજણ જ પડતી. તમને જાણીને આઘાત લાગશે, આ દિલ્હી સરકાર વિદેશી કરિયાણાની દુકાનો અહીંયા ચાલુ કરવા માટે આખા દેશને માથે લીધો છે. આ બધા વેપારીઓ લખી રાખજો, આ દિલ્હીની સરકાર એવો કારસો રચ્યો છે કે તમારા નાની નાની દુકાનો ગામો ગામ બધી બંધ થઈ જવાની છે. નાના વેપારીઓ બધા બેકાર થઈ જવાના છે. એક વેપારીને ત્યાં 2-3 ગુમાસ્તા હોય, આ લાખો ગુમાસ્તા નોકરી વગરના થઈ જવાના છે. એવું આ કારસો લાયો છે. હવે તમે તેલ, મીઠું, મરચું, હળદર વેચશો નહીં, હવે તો કોઈ ગોરો માણસ આવીને વેચશે. બોલો, આ તમારું અપમાન છે કે નથી ભાઈઓ? આ આપણા વેપારીઓનું અપમાન છે કે નહીં? આ વેપારીઓને તે કામ કરતા ગુમાસ્તાનું અપમાન છે કે નહીં? વિદેશીથી કરિયાણું વેચવા માટે, લોકોને લાવવા માટે આ દિલ્હી સરકાર ઊંચી નીચી થાય છે, પણ હિન્દુસ્તાનના ખેડૂતોને ખાતર મળે. 8 વર્ષમાં ભાઈઓ બહેનો, 8 વર્ષમાં 1 કિલો પણ વધારે ખાતર પેદા કરવાનું કામ આમણે નથી કર્યું. એક નવું કારખાનું નથી નાખ્યું કે જેના કારણે ખાતરનું ઉત્પાદન થાય અને ખેડૂતના ખેતર સુધી ખાતર પહોંચે. આ કામ પણ એમણે કર્યું નથી. અને એટલું જ નહીં, મારા ખેડૂતની કમર તૂટી જાય એવા ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ખાતરના ભાવમાં આપ વિચાર કરો, ગયા વર્ષે યુરિયાનો ભાવ હતો 250 રૂપિયા. આ વખતે એ ભાવ લગભગ પહોંચાડ્યો છે 300-350. આ મોંઘવારી કહેવાય કે ના કહેવાય ભાઈઓ? જો ખાતર આટલું મોંઘું થાય તો ગરીબ કરશે શું? કોંગ્રેસને તમારી ચિંતા છે? ભાઈઓ બહેનો, ડીએપી ખાતર દરેક ખેડૂતને જોઈતું હોય. ડીએપીના ખાતરનું મહાત્મા આપણે બધા જાણીએ છીએ. ગયા વર્ષે ડીએપી ખાતરનો ભાવ હતો 450-500 રૂપિયા. આ એક જ વર્ષમાં ડીએપી ખાતરનો ભાવ થઈ ગયો છે 1250 રૂપિયા. વિચાર કરો, ક્યાં 450-500 ને ક્યાં 1250, લગભગ 150% વધારો. ખાતરના ભાવમાં 150% વધારો કરવાનું પાપ આ દિલ્હીની કોંગ્રેસની સરકારે કર્યું છે ભાઈઓ. એક એનપીકે 12-32-16, એનપીકે 12-32-16, આ ખાતર 425 રૂપિયા મળતું હતું. આ 425 મળનારું ખાતર આજે 1250 રૂપિયા પણ મળતું નથી ભાઈઓ. 200-250% વધારો આ ખાતરમાં અમે એક જ વર્ષમાં કરી દીધો છે. એનપીકે 10-26-16, આ 10-26-16 માં પણ પેલા આ ખાતર મળતું હતું 400 રૂપિયા. આજેનો ભાવ પહોંચાડ્યો છે 1200 રૂપિયા. 3 ગણી મોંઘવારી એક જ વર્ષની અંદર કરી દીધી છે. ખેડૂતને તો ભાવ મળતા નથી, પણ ખાતરના કારણે ખેડૂત મરી રહ્યો છે. એમઓપી પેલા 200 રૂપિયામાં મળતું હતું, આજે ભાવ 1000 રૂપિયાએ પહોંચાડ્યો છે. 5 ગણો ભાવ વધારો કરવાનો પાપ, આ ખાતરના ભાવની અંદર ભાવ વધારો કરવાનું પાપ
આ કોંગ્રેસના મિત્રોએ કર્યું છે ભાઈઓ. આ લોકો મોંઘવારી વધારે છે એટલું જ નહીં, ખેડૂતોની પણ કમર તોડી નાખે એવો કારોબાર ચલાવે છે. હિન્દુસ્તાનના ગામડા ઉજળી જાય, હિન્દુસ્તાનનો ખેડૂત બરબાદ થઈ જાય, હિન્દુસ્તાનનો ખેડૂત બરબાદ થઈ જાય, એના માટેના કારસાદ દિલ્હીની સરકાર રચે છે. આવી સરકારને કાયમ માટે વિદાય કરી દેવી જોઈએ. અને એટલા માટે હું કહું છું ભાઈઓ બહેનો, આ ગુજરાતમાં કોંગ્રેસને પગ મૂકવા ન દેવાય. અત્યારે કોંગ્રેસ ભુરાટી થઈ છે ને, ગમે તેમ કહીને ગાંધીનગર કબજે કરવું છે ને એમને. એ શું કરવા? તમારી સેવા કરવા? ના ના, કોંગ્રેસને ગાંધીનગરની ગાદી શું કરવા જોઈએ મને કહો તો? તમારી સેવા કરવા માટે, તમારું ભલું કરવા માટે. તમે બોલો ભાઈ, તમારું ભલું કરવા માટે. અલ્યા ભાઈ, તારે ભલું કરવું હોય તો દિલ્હીની સરકાર છે ને કરી બતાવીને પહેલા અમે જોઈએ લે. અને તું સારું કરીશ, અમે તારો વિચાર કરીશું. આવડી મોટી દિલ્હીની સરકાર છે, આ ગરીબનું ભલું થાય એવું એક કામ કર્યું છે? જો સત્તા છે ને નથી કરતા તો નવી સત્તા મેળવીને શું કરવાના છે ભાઈઓ? એમને ગાંધીનગરની ગાદી શું કરવા જોઈએ છે ખબર છે? કારણ દિલ્હી તો લૂંટી લીધું, હવે કઈ બચ્યું નથી. જે જે રાજ્યોમાં કોંગ્રેસ છે બધું લૂંટાઈ ગયું. એક બચારું ગુજરાત બચ્યું છે, જેની તિજોરી તરબતર છે. કોંગ્રેસના લોકોના મોંમાં પાણી છૂટ્યું છે, પાણી, લાળ ટપકે છે. ક્યાં ગાંધીનગર ક્યારે કબજે કરીએ અને આ તિજોરી પર પંજો મારીએ, એના માટેની એમની આ મથામણ છે. ભાઈઓ બહેનો, હું ગાંધીનગરની અંદર મુખ્યમંત્રી તરીકે નહીં, એક ચોકીદાર તરીકે બેઠો છું, ચોકીદાર તરીકે. અને હું આપને વિશ્વાસ આપું છું, જ્યાં સુધી હું ગાંધીનગરની ગાદી પર બેઠો છું, હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો નહીં પડવા દઉં ભાઈઓ, કોઈ પંજો નહીં પડવા દઉં. ગાંધીનગરની તિજોરીમાં પૈસા ગુજરાતની જનતાના છે. આ રાજ્યની જનતાએ કાળી મજૂરી કરીને કર ચૂકવ્યા છે. પ્રજાએ ટેક્સમાં આપેલા પૈસા છે, એ પ્રજા માટે જ વપરાવા જોઈએ, કોઈ લૂંટારાઓના હાથમાં ન જવા જોઈએ. એના માટેની મેં મથામણ આદરી છે. ભાઈઓ બહેનો, મારો એક જ મંત્ર છે, વિકાસ. આવો ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જઈએ. ગુજરાતના ભાગ્યને બદલવા માટે, પૂરા વેગથી તાકાતથી કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં ઉમેરો કરો. ગુજરાતના કોઈ ખૂણે ભાઈઓ બહેનો કોંગ્રેસનો પંજો ન પડેની ચિંતા કરવાની જરૂર છે. ગુજરાતનો એક પણ હિસ્સો એવો ન હોય કે જ્યાંથી કોંગ્રેસનો એક પણ માણસ જીતી ન શકે, એની કાળજી લેવાનું કામ આપણું છે. આ પંચમહાલ જિલ્લો પણ પૂરી શક્તિ સાથે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવે, એ જ અપેક્ષા સાથે મારી સાથે બોલીશું, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણી વચ્ચે માન્ય મુખ્યમંત્રી શ્રી આપણને સૌને સચ્ચા વાદા વિકાસ જ્યાદા, આપણે સૌએ તેમનો ઉપર આપણી વચ્ચે કોંગ્રેસના શ્રી જાલમસિંહ ચૌહાણ તેમના અસંખ્ય ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તથા